સામાન્ય અસરો, પણ વાત અહીંયા વધુ રસપ્રદ બને છે કારણ કે સ્ત્રોત અમુક ચોક્કસ રાશિઓ માટે ખાસ લાભની વાત કરે છે. હા, એના પર આવીએ. સૌથી પહેલી રાશિ છે વૃષભ. વૃષભ રાશિ માટે શું કહે છે સ્ત્રોત? વૃષભ માટે તો સ્ત્રોત ઘણું સારું બતાવે છે. કહે છે કે જબરદસ્ત આર્થિક લાભ થઈ શકે. ક્યાંક પૈસા અટવાયા હોય તો પાછા મળે. અચ્છા, અને પેલું વાણીના પ્રભાવથી કામ થવાની વાત પણ છે ને? હા, મતલબ કે એમની વાતચીત વધુ અસરકારક બને. કદાચ કોઈ ડીલ ફાઇનલ કરવામાં કે સંબંધો સુધારવામાં મદદ મળે. જૂની સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે એવું લાગે છે. અને ધાર્મિક યાત્રાનો યોગ પણ બતાવ્યો છે. પ્રભાવ વધે. અને હા, અપરિણિત લોકો માટે જીવનસાથી મળવાની શક્યતા પણ સ્ત્રોતમાં દર્શાવી છે. વાહ, સારું. હવે વાત કરીએ સિંહ રાશિની. એમના માટે શું સંકેત છે? સિંહ રાશિ માટે પણ આશાસ્પદ લાગે છે. આવક વધી શકે, વ્યાપાર ધંધામાં ફાયદો દેખાય, કોઈ મોટો ઓર્ડર કે કોન્ટ્રાક્ટ મળે એવી શક્યતા પણ છે. અને મિલકત રોકાણનું શું? હા, મિલકત સંબંધિત રોકાણમાં પણ લાભ થઈ શકે છે. અને એક ખાસ વાત, સ્ત્રોત મુજબ શનિની સાડાસાતીની જે અસર હોય એમાં થોડી રાહત મળી શકે છે. હા, એ પણ મહત્વનું છે. સારું. અને ત્રીજી રાશિ છે કન્યા. એમના માટે શું? કન્યા રાશિ માટે સ્ત્રોત મુખ્યત્વે કારકિર્દી અને બિઝનેસ પર ફોકસ કરે છે. જેમ કે નવી નોકરીની ઓફર આવી શકે. અચ્છા. અથવા હાલના કામમાં સુધારો થાય, પ્રશંસા મળે, અને આ બધાની સાથે સ્વાભાવિક છે કે નાણાકીય લાભ પણ થાય. બરાબર. તો આ આખી ચર્ચા પરથી આ સ્ત્રોતનો મુખ્ય સાર એ નીકળે છે કે 9 જુલાઈનો ગુરુ ઉદય એમના મતે એક મોટો જ્યોતિષીય ફેરફાર છે. હા, અને આ ફેરફાર ખાસ કરીને વૃષભ, સિંહ અને કન્યા રાશિ માટે રાહત અને નવી તકો લાવી શકે છે એવું આ લેખનું માનવું છે. ચોક્કસ. આ એ પણ બતાવે છે કે જ્યોતિષ પરંપરાઓ, જેમ કે આ સ્ત્રોતમાં જે રીતે વર્ણન છે, એ કેવી રીતે ગ્રહોની ચાલને માણસના જીવન સાથે જોડે છે. પછી પૈસા હોય, સંબંધો હોય કે કારકિર્દી હોય. હા, આ એક ચોક્કસ દ્રષ્ટિકોણ છે જે આકાશી ઘટનાઓને પૃથ્વી પરની બાબતો સાથે સાંકળે છે. બરાબર. અને અંતે એક વિચાર એ પણ આવે છે કે આ સ્ત્રોત કેવી રીતે ગ્રહોની સ્થિતિ અને વ્યક્તિના નસીબ વચ્ચે, ખાસ કરીને પૈસા અને લગ્ન જેવી બાબતોમાં સીધો સંબંધ જુએ છે. હા, એના પરથી આપણે વિચારી શકીએ કે અલગ અલગ માન્યતા પ્રણાલીઓ બ્રહ્માંડની ઘટનાઓનું અર્થઘટન કેવી રીતે કરે છે અને એને માનવ અનુભવ સાથે કેવી રીતે જોડે છે. બિલકુલ. આ બાબત વિચારવા જેવી છે.